રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે હવે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। બેરોજગારી, રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાતિ આધારિત જનગણના અને અદાણીની સરકારનો ઘેરાવ કર્યો છે। રાહુલ ગાંધીએ ભાજપને ઉદ્યોગપતિઓ અને નફરત ફેલાવનારી પાર્ટી ગણાવી। રાહુલ ગાંધીએ શું કહ્યું જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ્યા બાદ રાહુલ ગાંધીએ ઝાલોદમાં જાહેર સભાને સંબોધી। રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ ધર્મ અને ભાષાથી લોકોને લડાવે છે। દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે। ભાજપે 2% લોકોને દેશની તમામ સંપત્તિ આપી દીધી છે। આ દેશમાં યુવાઓને રોજગાર મળી જ નહીં શકે। 73% લોકોના ખિસ્સામાંથી રૂપિયા નીકળી રહ્યા છે। અદાણી પર પ્રહાર કરતા જણાવ્યું કે દેશમાં એક ઉદ્યોગપતિ છે, ગૌતમ અદાણી। એરપોર્ટ, પોર્ટ, માઇનિંગ, પાવર જનરેશન, સોલાર પાવર, વિન્ડ પાવર, હિમાચલના સફરજન, જ્યાં જુઓ ત્યાં એક જ વ્યક્તિ જોવા મળશે। સાથે જ રાહુલ ગાંધીએ વધુ એક વખત દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી। જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી કોના હાથમાં કેટલું ધન અને કઈ સંસ્થામાં કોણ છે, બજેટમાં ભાગીદારી કેટલી છે, દલિતોને ખ્યાલ આવશે કે તેમની ભાગીદારી કેટલી છે। આ તમામ બાબતે દેશની જનતાને ખ્યાલ આવશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાહુલ ગાંધીએ જણાવ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવમાં માત્ર પૈસાવાળા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। દેશના રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી તેમને પણ પ્રવેશ ન આપવામાં આવ્યો અને તેમને આમંત્રણ પણ આપવામાં ન આવ્યું હતું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં RSS, અદાણી, અંબાણી, બોલિવૂડ ક્રિકેટરો જ હશે। મંદિરના મહોત્સવમાં ખેડૂતો, મજૂરો, દલિત અને આદિવાસી સમાજના લોકો તમને નહીં જોવા મળે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા ભાજપે કટાક્ષ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યાં જાય છે ત્યાં પક્ષ કમજોર પડે છે અથવા ગઠબંધનના સાથી દૂર થઈ જાય છે। મહત્વનું છે કે ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે। ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે, જ્યારે બાકીની 24 બેઠક જે છે તે કોંગ્રેસને ફાળવવામાં આવી છે। જ્યારે ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાયા છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં કેટલા અંશે સફળ નીવડે છે તે તો હવે ચૂંટણીના પરિણામોમાં જ જોવા મળશે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।